નમસ્કાર મિત્રો, આજે દુનિયાની અંદર ખાસ કરીને આપણા દેશમાં તમે વાત કરો ને એટલે પહેલી વાત શું આવે ખબર છે? મોંઘવારી વધી ગઈ. આ ઇન્ફ્લેશન છે ને ભાઈ, તેજી મંદી મોંઘવારી, એ હકીકતમાં ક્યારેક હોય છે અને ક્યારેક આપણે ઊભી કરેલી હોય છે. મોંઘવારી હશે, હું એમ નથી કહેતો મોંઘવારી નહીં હોય, થોડી ઘણી છે, પણ મોટા ભાગની મોંઘવારી છે ને ભાઈ આપણી ઊભી કરેલી હોય. જો હું તમને સમજાવું, ગુટખા તમે સામાન્ય ખાવ ને એટલે 5 રૂપિયાનું 25 ગ્રામ આવે, કિલોનો ભાવ એનો 2000 રૂપિયા થયો, થાય ને 2000. હવે 25 ગ્રામ 5 રૂપિયાનું ગુટખા આવે, 2000નો કિલો થાય, એ મૂળ 150 રૂપિયાનો કિલો બને છે. 50 પૈસામાં તૈયાર થતી એક સિગરેટ તમને 10 રૂપિયાનો એક નંગ વેચાય છે. કોઈ પણ કોસ્મેટિક આઈટમ હોય, સામાન્ય રીતે એક ટ્યુબ લઈ લો તમે, મોટા ભાગે આપણે લેડીઝ લોક મેકઅપમાં ને ક્યાંય પણ બ્યુટી પાર્લરમાં વાપરતા હોય છે, એ 5 રૂપિયાની તૈયાર થાય અને 50 રૂપિયાની વેચાય. દેશી આપણે કઈ કોથળી દારૂની 60 રૂપિયાની વેચાય. હવે તમે પાછા દુનિયાની આપણી અને કરમની કઠણાઈ જોજો તમે. 60 રૂપિયાની કોથળી પીવા વાળાને 60 રૂપિયાનું લીટર દૂધ મોંઘું લાગે છે. આને મોંઘવારી કહેવાય? આ વ્યાખ્યા કહેવાય મોંઘવારીની? 200નો કિલો જે માણસ ગુટખા ખાતો હોય, 200ના ભાવનું જે વસ્તુ માણસ ખાતો હોય, એ એમ કે મને 20 રૂપિયાનો કિલો બાજરો મોંઘો પડે છે. આને મોંઘવારી વધી કહેવાય. ડુંગળી લો, બટેકા લો, ટમેટા લો, અરે ડુંગળીની તો વાત જ જવા દો તમે. ડુંગળીનો જો ક્યારેક ભાવ વધી જાય ને તો મીડિયા કર્મીઓ માઇકના ભૂંગરા લઈ લઈને એક બાયુને પૂછે, આમાં તમારું શું કહેવું છે? આટલો બધો ડુંગળીનો ભાવ વધ્યો છે. અરે તારી માનું માથું કેવું છે? તને ખબર છે ડુંગળી કેમ થાય છે? હવે જે માણસ 2000નો કિલો માલ ખાતો હોય ગુટખા, એને 15 રૂપિયાની કિલો ડુંગળી મોંઘી લાગે, આ વાત વ્યાજબી કહેવાય? લાગવી જ ન જોઈએ. એનું જીવન કેટલું ઊંચું હોય જો તમે. 2000 રૂપિયાના ભાવનો એ માલ ખાય છે, 1 કિલોના 2000. આવું નથી. ઘણી વખત આપણે વિચારવું જોઈએ કે આપણે મોંઘવારી કરી છે કે મોંઘવારી છે, એવું વિચારવું પડે ને. મારા મોજ શોખ માટેની વસ્તુ મને સસ્તી લાગે છે, મોંઘી છે છતાં પણ, અને જે મને ફાયદાકારક છે, મારા જીવનને ઉપયોગી છે, એ સસ્તી છે છતાં મોંઘી લાગે છે. આ વ્યાખ્યા બરોબર નથી મોંઘવારીની. ઘણા બહેનો સમજદાર હોય, પોતાના પતિની આવક પ્રમાણે ખર્ચ કરતા હોય, કરકસર કરીને ઘર રાખતા હોય. એને ખબર આપણા પતિની ઇન્કમ બરોબર નથી, એટલે એ પ્રમાણે એ લોકો હાલતા હોય. સારી વાત છે. ચા દૂધ ખાંડ ઓછો ચામાં ઉપયોગ કરે, ભૂકી ઓછી નાખે, માપે મેળે નાખે, ન જોઈતા ખર્ચા ન કરે. પણ મિત્રો, ઈની બાઈ જ્યારે કોઈના લગ્ન હોય ને ત્યારે 15,000 રૂપિયા બ્યુટી પાર્લર વાળીને આપે છે. 15,000 રૂપિયા. અને કરકસર કરી કહેવાય? અને કરકસર ન કહેવાય. મૂળ મારે તમને એક વાત એ જ કહેવી છે કે આ બધી વસ્તુ જે મેં તમને ગુટખા, સિગારેટ, એ બધી વસ્તુ, કોસ્મેટિક આઈટમ, એ બધી સસ્તી ઉત્પન્ન થાય છે અને મોંઘી મળે છે, છતાં પબ્લિકને એ સસ્તી લાગે છે. અને દુર્ભાગ્યની વાત એ છે, ખેડૂતોની પ્રોડક્ટ મોંઘી ઉત્પન્ન થાય છે અને સસ્તી મળે છે, છતાં લોકોને મોંઘી લાગે. આ દુર્ભાગ્ય છે આ દેશનું. મિત્રો, હું ખેડૂતની પ્રોડક્ટ જ મોંઘી લાગે? તમારા જીવનની જરૂરિયાત પણ છે અને સસ્તી પણ છે, અને ઉત્પાદન મોંઘું થાય છે, છતાં એ મોંઘું લાગે તમને? આવું થોડું હાલે. જિંદગીમાં મોંઘું, સસ્તું, તેજી, મંદી આવવાની જ છે. પણ આ જે મેં વાત કરી ને, એ આપણે ઊભી કરેલી મોંઘવારી છે. આમાંથી તમને કોઈ રાજકીય પક્ષ બચાવી નહીં શકે. તમે આંદોલન કરશો, હડતાલ કરશો, એ તમને થોડોક દિલાસો આપશે. મિત્રો, જીવન થોડુંક સમજી, થોડુંક લેટ ગો કરી, થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને ચલાવીએ
તો મોંઘવારી નડશે નહીં અને હાવ જાહે પણ નહીં, પણ થોડીક ઓછી થાય આટલી હું તમને ગેરંટી આપું. તો આજે આપણે અહીંયા પૂરું કરી, ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. થેન્ક યુ.